ઠાકોરજીને ઉડાડતી વખતે કયા કયા શણગાર રહે? તિલક, કંઠાભરણ, ઘંટવેસર, કન્યા. તિલક, કંઠાભરણ, ઘંટવેસર, કન્યા. ત્યારબાદ આપણા ઘરે કોઈ સગા સંબંધી આપણે મળવા આવે ત્યારે ઠાકોરજી માટે મેવો લઈને આવે છે તો શું કરવું જોઈએ? એ તમારા વિવેક ઉપર છે. એ તમારા વિવેક ઉપર છે. લગભગ મારા ખ્યાલથી આ એક બનાવેલું વ્યવહાર છે. લગભગ આ થતું નથી, પણ જડતાથી આવા પ્રશ્નો પૂછવામાં આવે છે. આવા કેસ ભાગ્યે મારા ખ્યાલથી 0.% જતા હશે. 100 વૈષ્ણવો હોય જ્યાં સેવા વિરાજતી હોય એમાંથી કદાચ 1 કે 2% એવા હશે કે જ્યાં આ વસ્તુ નથી. અને એ વ્યવહાર વૈષ્ણવ વચ્ચે ત્યાં થવો જોઈએ કે ત્યાં થાય છે કે જ્યાં આપણું સુજાતિ ભાવ હોય. સુજાતિ ભાવ કોઈ 10-20 લોકો સાથે નથી થતો. સુજાતિ ભાવ ફક્ત 1, 2 કે 3 પરિવાર હોય જ્યાં કોઈ વખતે પ્રતિબંધ હોય તો આપણે પ્રભુને બતાવવાનો વ્યવહાર કરીએ છીએ ત્યાં જ આ બનતું હોય છે, બાકી લગભગ બનતું નથી. અને આમાં જો આ વસ્તુને એવોઇડ કરવામાં આવે તો સર્વશ્રેષ્ઠ, એનાથી ઉત્તમ કોઈ નથી. मेरी मांग में अब पढ़ा रही क्या मैं कोई अगर विकल्प और कोई बात करना ही नहीं ये विवेक सबको रखना चाहिए ताकि सामने वाले को कोई अवॉर्ड नहीं आ जाए. आप इतना जरूर है कि हमें कभी तुम्हारे पास प्रतिबंध आए और प्रतिबंध आने की स्थिति में तुमने कहीं सामग्री बना करके सिद्ध करके रखी हो और जब ठाकुर जी को बता रहे हो वो अपनी अंडरस्टैंडिंग है कि अपन वो सामग्री जो है डब्बा में भर के प्रसाद अपन वो उनके यहाँ पर बता चाह रहे हैं या नहीं और चाह रहे हैं. अगर नहीं चाह रहे हैं तो वो सन्मुख करके और फिर जो है वो गायन जो है वो आप करवा सको वहाँ पे पर इन शॉर्ट क्या ये करनी नहीं, ये व्यवहार ठाकुर जी के व्यक्तित्व को व्यवहार नहीं रखना.